આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે ડિજિટલ ફ્રોડ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો છે. વડોદરાની MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે આજે પ્રિન્સિપાલ જ્યોતિ વર્માના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ફ્રોડ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરમાં વધતા જતા ડિજિટલ ફ્રોડના બનાવોને ધ્યાનમાં રાખીને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે સાવચેત રહેવું, અજાણી લિંક પર ક્લિક ન કરવું, OTP, બેન્કિંગ માહિતી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા તેમજ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે. આ સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનવાથી બચવું જોઈએ તે માટે જરૂરી સાવચેતી અંગે સમજણ પણ આપવામાં આવી છે. આ સેમિનારમાં સ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને માર્ગદર્શનનો લાભ પણ લીધો છે. जरूरी है सबकी लाइफ में. तो एक मोटिवेशन का लेक्चर लेंगे, उसके बाद हम लोग शुरू करेंगे फाइनेंशियल लिटरेसी एंड डिजिटल लिटरेसी. यू नो फाइनेंशियल लिटरेसी का मतलब क्या है? किसी को पता है? रेज हैंड्स. फाइनेंशियल लिटरेसी नाणकीय साक्षरता, जिनको हम गुजराती में बोलते हैं, ठीक है? आप लोगों को पता है बेटा फाइनेंशियल मतलब क्या, कोई बताएगा? नमस्कार. आज हमारी यूनिवर्सिटी एक्सपेरिमेंटल स्कूल इंग्लिश मीडियम द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा में एक बच्चों के लिए वर्कशॉप आयोजित किया गया है. इसमें स्पेशली रेणुका मेहता मैडम जो सॉफ्ट स्किल ट्रेनर हैं और गवर्नमेंट की तरफ से ये बहुत सारी योजनाएं वगैरह भी बच्चों को सबको बताने आई हैं. इसमें डिजिटल एंड फाइनेंशियल लिटरेसी पे आज पूरा वर्कशॉप है. इसमें बच्चों को आज जो नरेंद्र मोदी जी हमारे प्रमोट कर रहे हैं कि आज के टाइम में, आज के एरा में जो डिजिटल फ्रॉड हो रहे हैं उसके बारे में आज मैडम पूरा बच्चों से चर्चा कर रही हैं और साथ ही साथ ये बताने वाली हैं कि ये हमारे लिए कितना फ़ायदेमंद और नुकसानदेह दोनों हो सकता है, हमें इसका किस तरह से उपयोग करना है. तो आज हमारे सारे टीचर्स और विद्यार्थियों को, सारे स्टूडेंट्स को आज मैडम सारा ये सब बताने वाली है. थैंक यू. નમસ્તે. આજે યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ છે, ત્યાંથી મને પ્રિન્સિપલ જ્યોતિ મેમ વર્માએ મને બોલાવી છે. મેં મારું FLCની શરૂઆત કરી હતી ફાઇનાન્શિયલ લિટરસીની ICICI ફાઉન્ડેશનથી, અને એની અંદર અમે લોકો નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતા શું છે અમે લોકો સુધી પહોંચાડ્યું. અને એના પછી તો અમે ઘણા બધા ફાઉન્ડેશન્સની અંદર કામ કર્યું, NIIT છે, IIM છે, આવા બધા ફાઉન્ડેશન્સની અંદર અમે લોકોએ કામ કર્યું છે. અને છેવાડાના માનવી સુધી આપણે આ જે ફાઇનાન્શિયલ લિટરેસી છે, ડિજિટલ લિટરેસી પહોંચાડી શકીએ એવો અમે પ્રયત્ન કર્યો છે. બાય પ્રોફેશનથી બી હું કરું છું અને સેવા પણ હું આપું છું. એનું કારણ છે કે અત્યારે ડિજિટલ યુગની અંદર ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકોને ફ્રોડ બહુ જ વધી ગયા છે. તમે જાણો છો કે કેટલા વખતથી આપણે રિંગટોન પણ સાંભળીએ છીએ કે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો 1930 પર કોલ કરો. તો લોકો છતાં પણ એ પેલામાં આવી જાય છે, લાલચમાં આવી જાય છે અને લોકો એ ફ્રોડમાં ફસાઈ જાય છે. તો જેથી કરીને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો છેલ્લે સુધી લોકો સુધી આ પહોંચે કે ડિજિટલ કેવી રીતે વાપરવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, જેથી કરીને પૈસાનો ફ્રોડ છે ના થાય. અને નાણાકીય સાક્ષરતા, પૈસો બચાવવો ખૂબ જ એટલે ખૂબ જરૂરી છે આજના યુગની અંદર, કારણ કે પહેલાંના જમાનામાં શું છે, આટલું બધું સ્ટ્રેસફુલ લાઈફ નહોતી. હવે બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ છે, જેથી કરીને પૈસાનું શું મહત્ત્વ છે એ અમે લોકો સુધી પહોંચાડે. ગવર્મેન્ટની એટલી બધી યોજનાઓ છે જે લોકો સુધી પહોંચતી નથી, કારણ કે લોકોને ખબર નથી હોતી. તો એ યોજનાઓ પણ અમે એના માધ્યમ દ્વારા પહોંચાડીએ છીએ. તો આજે મને એક્સપેરિમેન્ટલ સ્કૂલની અંદર આ મોકો મળ્યો છે કે હું અહીંયા આવીને મને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી છે. તો હું બધા બચ્ચાઓને, છોકરાઓને અને સ્કૂલના સ્ટાફ્સને હું આજે મારા તરફથી આ યોજનાઓ સમજાવીશ અને ફાઇનાન્શિયલ અને ડિજિટલ લિટરસી વિશે માહિતી આપીશ. નમસ્તે. મારો પરિચય રેણુકા મહેતા અને હું ટ્રેનર છું બાય પ્રોફેશન.